विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमहायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 71 श्लोक। यस्तु साक्षिणमात्मानं सेवते प्रियमुत्तमं तस्य प्रेयानसावात्मा न नश्यति कदाचन। એટલે અહીંયા અત્યારે બ્રહ્માનંદમાં આત્માનંદ પ્રકરણ ચાલી રહ્યું છે અને એની અંદર આ વસ્તુ બતાવી રહી છે કે આત્મા જ સૌથી વધુ પ્રિય છે. આત્માનંદ એટલે આત્મા આનંદ સ્વરૂપ છે એ વસ્તુ સિદ્ધ થઈ રહી છે. અને આત્મા આનંદ સ્વરૂપ છે કેવી રીતે સિદ્ધ કરવું? સરળ છે. જે વસ્તુ પ્રિય હોય એ આનંદ આપતી હોય, પહેલો આ સિદ્ધાંત. જો પ્રિય હોય કશીક વસ્તુ તમને તો એ તમને આનંદ આપે છે. હવે એ તો પછી તો ઘણું બધું આખી દુનિયા થઈ ગઈ, એમાં આત્માની ક્યાં વાત આવી? ના, પણ એમાં પાછું માપદંડ છે ને કે જે વસ્તુ સૌથી વધુ પ્રિય હોય એ સૌથી વધુ આનંદ આપતી હોય. નેચરલી તો સૌથી વધુ આનંદ આપતી હોય તો પછી એ આનંદ સ્વરૂપ જ હોવી જોઈએ. અને એટલે માટે એ વસ્તુ આત્મા છે, કારણ કે આત્માનું પ્રિયત્વ કદી જતું જ નથી. આખી દુનિયાનું પ્રિયત્વ જતું રહે. શરીર પ્રિય રહે નાય રહે, મન પ્રિય હોય ના હોય, તમારી પોતાની મેમરી તમને પ્રિય હોય ના પણ હોય, આપણી પોતાની સ્મૃતિ જ આપણને દુઃખનું કારણ બનતી હોય છે. એટલે લોકો ભૂલવા માગતા હોય છે ઘણી વાર. તો ભૂલું નથી કે મને પૂછે છે ને લોકો, સ્વામીજી અમારા વસ્તુ ભૂલી જાય છે, કેવી રીતે ભૂલીએ? એટલે આપણને એમ કે સ્મૃતિ તો બહુ જ પ્રિય વસ્તુ છે, એને વધારવા માટે બહુ પ્રયત્ન કરીએ છીએ એટલે બહુ પ્રિય છે, પણ ખરે એવું નથી હોતું. ક્યારેક સ્મૃતિ અપ્રિય હોય. મન તમને સૌથી વધુ પ્રિય જણાતું હોય, મનની કાળજી બહુ લેતા હો, પણ મનને ક્યારેક તમે મનનું અસ્તિત્વ જ મટાવી દેવા માગો. હા, ઊંઘની કંઈક એવી ગોળી લઈ અને મનનું જાણે અસ્તિત્વ જ નથી એવું તમે ઈચ્છો. શરીર પ્રિય છે એ લાગે, પણ શરીર અતિશય કષ્ટ આપતું હોય તો લોકો પ્રાર્થના કરવાનું શરૂ કરી દે, ભગવાન છોડાવો. કશું પ્રિય જ નથી. આ દુનિયામાં કોઈ વસ્તુ એવી છે જ નહીં જે હંમેશા જીવનભર પ્રિય હોય. છે જ નહીં, એક પણ વસ્તુ નહીં. એટલે મિથ્યાત્માની વાત થઈ. મિથ્યાત્મા એટલે આ શરીર મન બુદ્ધિ. ગૌણાત્માની પણ એ જ સ્થિતિ છે. ગૌણાત્મા એ પ્રિય હોય ન રહે, પત્ની પુત્ર વગેરે બધું દુનિયા આખી, કોઈ વસ્તુ નહીં. હા, તમને હોય કે રસગુલ્લા બહુ પ્રિય છે, મને તો કશુંય નહીં. અરે હમણાં 10 જ મિનિટમાં તમને અપ્રિય કરાવી દઈએ અમે. 10 જ મિનિટમાં ખાવા માંડો અને હું સામે જ બેઠો છું અને કહીશ કે આ પૂરું જ કરવાનું છે. હવે તમને તો રસગુલ્લા તો અપ્રિય થઈ જશે, પણ એ રસગુલ્લા ખાવા માટે જે જોર કરી રહ્યો છે એ વ્યક્તિ અપ્રિય થઈ જશે. હા,
યાદ રાખો. મને તો ભજીયા બહુ પ્રિય છે. સારું, મૂકી દઈએ 5-6 કિલો, અને પછી કહીશ ખાવો જ. હવે ઊભા થવાનું જ નથી. હવે આ પૂરું નહીં કરો ત્યાં સુધી અહીંથી ઊભું નહીં થવાય. ઊભા થવા ગયા ને એક ચાબુક પડશે. તમને આ બોલનાર વ્યક્તિ કદાચ ભજીયા કરતાં વધુ અપ્રિય થઈ જશે. યાદ રાખો, આ દુનિયામાં કોઈ વસ્તુ પ્રિય, આ કેવી $1 મિલિયન વસ્તુ છે. આ દુનિયા જજુમે છે. આ પ્રિય છે, ફલાણું પ્રિય છે, પેલું પ્રિય છે, દોડે છે એની પાછળ. ખબર જ નથી કે જેને પ્રાપ્ત કરીશ, પ્રિય છે કરીને એની પાછળ પડીશ અને મેળવ્યા પછી એને ફેંકી દઈશ. દર વર્ષે લોકો ભલભલી વસ્તુઓ દુનિયામાંથી લઈ આવે, દુનિયાના પડમાંથી પૈસા ખર્ચીને, પરસેવો પાડેલા પૈસા, અને પછી બીજે ત્રીજે ચોથે વર્ષે ફેંકી દે, આપી દે. ત્યારે કંઈક પેલી દાનની ભાવના નથી, આપણને નડી રહી છે. ઘરમાં પડેલી વસ્તુ નડે જ ઘણી વાર. વિચારો તમે, જેને ઘરમાં લાવવાનો પ્રયત્ન કરતા હતા એ વસ્તુ ઘરની બહાર જાય એવું ઈચ્છો છો. દીકરો ઘરમાં જ રહે એવી ઈચ્છા હોય, પણ દીકરાના લગ્ન થઈ ગયા ને હવે કોઈ કારણસર આપણને નડી રહ્યા હોય તો દીકરાને કે આપણે વિચારીએ કયો પ્રસંગ આવે ને ધીમે કહું કે ભાઈ તમે જરા જુદા રહો. જેને ઘરમાં રાખવાનું ઈચ્છતા હતા અને ઘરમાં આવે સતત એવી ઈચ્છા રાખતા હતા, એ ઘરની બહાર જાય એવું ઈચ્છા રાખો છો. આ તો બધું મારે ન બોલાય, કારણ કે તમને થાય કે પછી સ્વામીજી અમને કહે છે. હું તમને નથી કહેતો, પણ આ એક હકીકત છે. આ જરા સમજો. અને કદાચ આવો ચાપકો પડે મન પર તો ખરાબ ન લગાડવું જોઈએ. ઘણીવાર વેદાંત કોઈ પણ વસ્તુ જ્યારે સત્યનું પ્રતિપાદન કરતી હોય ત્યારે વસ્તુ નિષ્પક્ષ હોય, એટલું યાદ રાખવાનું. નિષ્પક્ષ હોય એટલે ક્યારેક આપણે એક પક્ષ લઈને બેઠા હોઈએ અને નિષ્પક્ષ વસ્તુની ચર્ચા ચાલતી હોય એટલે આપણને આઘાત લાગે, ગુસ્સો આવે, દ્વેષ પણ થાય, પરંતુ એ તમારા હિત માટે હોય. એટલું યાદ રાખો. એટલે વસ્તુ પ્રિય છે, છેવટે આ પ્રિય અપ્રિય બધું બને છે દુનિયાની અંદર. છેવટે પણ કઈ વસ્તુ માટે બધું પ્રિય કે અપ્રિય રહે છે? મારા માટે. મારી પ્રિયત્વની સામે કોઈ વસ્તુ આડી પડે તો એ અપ્રિય થઈ જાય. દુનિયામાં કોઈ વસ્તુ પ્રિય હોય તો એ એના માટે પ્રિય નથી, એ મારા માટે પ્રિય છે. દુનિયામાં અપ્રિય છે, કંઈક વસ્તુ બની ગઈ, પ્રિય વસ્તુ અપ્રિય બની ગઈ, કારણ કે હવે એ મારા સુખની આડે આવવા માંડી, મારા પ્રિયત્વની આડે આવવા માંડી. એટલે આત્માનું પ્રિયત્વ ન છૂટે, કદી ના છૂટે, છૂટશે નહીં, કારણ કે તમારું સ્વરૂપ જ છે. શું કરશો? જેમ ઉષ્ણતા અગ્નિને કદી છોડે જ નહીં, તમે 1000 પ્રયત્ન કરો ને, એવી રીતે આ આત્માનું પ્રિયત્વ કદી છૂટે જ નહીં, કારણ કે વાસ્તવમાં આત્મા સુખ સ્વરૂપ છે, માટે પ્રિય જ રહેવાનું છે. આ પ્રકારની વિચારધારા જો તમે થોડોક સમય જાળવો તો દુનિયા સાથે એક વ્યવસ્થિત સંબંધ સ્થપાઈ જાય. એ સંબંધને વૈરાગ્યનો સંબંધ કહેવાય. વૈરાગ્ય એટલે સ્વસ્થતા, વૈરાગ્ય એટલે તમોગુણ નહીં. લોકો એવું માને છે બધી વસ્તુમાંથી રસ છૂટી જાય. જો રસ છૂટી જાય તો બતાવો કોઈ સાયકિયાટ્રિસ્ટને. રસ ના છે. રસ એટલે વસ્તુનો ઉપયોગ છે. દુનિયા આખી સર્જાઈ છે, ઈશ્વરે સર્જેલી છે, એને ફેંકી દેવા માટે થોડી છે. અને ફેંકીને ક્યાં જશો? દુનિયામાં જ રહેવાના છો. દુનિયાની બહાર ક્યાં જવાના છો? દુનિયાને ફેંકી દો. વૈરાગ્ય આવે એટલે દુનિયાને ફેંકી દો. ક્યાં જવાના છો? ફેંકીને જશો ક્યાં? નાના મેં તો જંગલમાં જતા આવીશું. જંગલ એ જગત જ છે, બીજું શું છે ત્યારે? એટલે વસ્તુ સાથે એક હેલ્ધી રિલેશનશિપ હોવી જોઈએ. વસ્તુ સાથે એક સ્વસ્થ સંબંધ સ્થપાવવો જોઈએ. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, બધાની વાત કરું છું. વસ્તુ વ્યક્તિ સાથે એક સ્વસ્થ સંબંધ. જો ક્યાંય સંબંધમાં અસ્વસ્થતા હોય તો કારણ સામેના વ્યક્તિને કે વસ્તુને ના આપતા, કારણ તમારી દૃષ્ટિમાં છે, દોષ દૃષ્ટિમાં છે, વ્યક્તિમાં નહીં. ક્યાંય પણ સંબંધમાં અસ્વસ્થતા હોય તો દોષ મારી દૃષ્ટિમાં છે, નહીં કે દોષ સામેનામાં. નાના સમયથી તમને ક્યાં ખબર? તમને તો આશ્રમમાં બેઠા એટલે તમને શું ખબર હોય? ભાઈ હું તમારી જેમ જગતમાં જ રહું છું અને ત્યાં તમારે ત્યાં લોકો છે, અહીંયા લોકો છે, ત્યાંય વસ્તુઓ છે ને અહીંયા વસ્તુઓ છે. કોઈ ફેર કશો છે નહીં, કોઈ ફેર નથી.
બહાના કાઢવા માટે ફેર પડે. સ્વામીને મારા વચ્ચે ભેદ પાડું, એ તો બેઠા જ ત્યાં બેઠા જ, પણ એ દુનિયામાં વ્યવહાર જ કરે છે ને, એ બહાર નીકળે છે, આશ્રમની બહારે નીકળે છે. એટલે હું મારી વાત કહેવા નથી માગતો, તમે સામાન્ય રીતે આવો તમારા મનમાં જે ખ્યાલ આવે ને એની વાત કરું છું. એ તો બેઠા જ સંન્યાસી જ, એમને શું ખબર હોય? અરે એ તમારે સાથે જેમ કેટલાય લોકોના પરિચયમાં આવે છે, બધું કેટલુંય છે, બધુંય છે. જે તમે કરો છો એ સ્વામી કરે છે કે નથી કરતા, વિચારી લેજો. ઇન શોર્ટ, એ જગત સાથે વ્યવહાર છે, કોઈ નવા જગત સાથે વ્યવહાર નથી. આશ્રમ એટલે કોઈ એક નવું જગત, કશું એવું છે નહીં. તમારે ત્યાં એ બિલ્ડિંગ છે ને અહીંયા બિલ્ડિંગ છે, તમારે ત્યાં એ લોકો છે ને એ જ લોકો છે અહીંયા, એ કોઈ ફેર જ નથી. એ જ લોકો બહારથી અહીંયા અંદર આવે છે, એવું એ જ છે ને, બીજું શું છે? શું સમજો જરા આ વસ્તુને. કશું મન અનેક પ્રકારના બહાના કાઢશે. મન અનેક બહાના કાઢીને પોતાનામાં રહેલી દોષ દ્રષ્ટિને છાવરવાનો પ્રયત્ન કરશે. ક્યાંય સામે આંગળી ન કરશો. વેદાંત આટલું કહે છે, હા આટલું જ કહે છે વેદાંત. ત્યાં આમ આંગળી ના કરશો, પેલાનામ દોષ છે એવું ના કહેશો. દોષ અહીંયા છે. દોષ માટેનું કારણ, દોષ માટે જવાબદાર ઠેરવવાની વાત નથી કરતો. દોષ માટે અજ્ઞાન જવાબદાર છે, અજ્ઞાન માટે તમે જવાબદાર નથી. પરંતુ આ વસ્તુને સમજ્યા પછી પણ હજુ દોષ દ્રષ્ટિને છાવરીએ તો એ વાસ્તવમાં એ વસ્તુ માફ કરવા યોગ્ય નથી. બસ એટલું છે. એટલે કે અહીંયા એ વસ્તુ બતાવી રહ્યા છે કે પ્રિયત્વ અન્યત્ર દર્શન થાય છે કારણ કે દોષ દ્રષ્ટિ છે. ખરેખર તમે જ પ્રિય છો, તમારા માટે દુનિયા પ્રિય છે, આટલું યાદ રાખો. સ્વસ્થ સંબંધ થઈ જશે. જોજો તમે, લોકો સાથે તમારો સંબંધ સ્વસ્થ થઈ જશે, બગડશે નહીં. જો લોકો આવું જાણ્યા પછી જો લોકો પ્રત્યે દ્વેષ થાય તો માનો કે હજુ આપણે વેદાંતની દ્રષ્ટિ પ્રાપ્ત નથી કરી. દ્વેષ ના થવો જોઈએ. દ્વેષ એટલે તમે એને પાછું અપ્રિય માન્યું, દુઃખનું કારણ માન્યું, એ નથી. વ્યક્તિ સુખ કે દુઃખનું કારણ નથી. વસ્તુ સુખનું કે દુઃખનું કારણ નથી. આ વસ્તુ સમજવાની છે આપણે. જો વસ્તુ સુખ દુઃખનું કારણ હોય તો પછી આ જગત ઈશ્વર છે એવું ના બોલવું જોઈએ. અને જગત ઈશ્વર હોય ને દુઃખનું કારણ હોય તો ઈશ્વર દુઃખનું કારણ છે, આવું થયું. પણ ઈશ્વર સાથે સંવાદિતતા જ્યારે જ્યારે સાધીએ છે ત્યારે સુખ ઉત્પન્ન થાય છે. એટલે વેદાંત શાસ્ત્ર આખી દ્રષ્ટિ બદલવાની વાત કરે છે. ચાલો, એનીવે, એટલે અહીંયા આ વસ્તુ અહીંયા બતાવી રહ્યા છે. હું તો છક થઈ ગયો છું આ ભણાવી રહ્યો છું તમને, ત્યારે હું છક થઈ ગયો છું કે આ બધી ચર્ચા કેવી સુંદર છે. આ તો એક જમાનામાં એવો વિચાર હતો કે 10 અધ્યાય પૂરા થઈ જાય પંચદશીના, પછી આગળ નથી લેવું, હું વિચારતો હતો. પણ તમારા મારા બંનેના સદનસીબ છે કે મને પણ એવો વિચાર આવ્યો કે ના આ 15 અધ્યાય પૂરા કરીએ. અને કેવું સુંદર છે, વિચારો તમે. અને એમાં ચર્ચા ચાલી, શ્રુતિના વાક્યો વગેરે કોટ કરવામાં આવ્યા. અને એમાં શ્રુતિએ એક જગ્યાએ એવું કહ્યું કે આત્માનમ એવ પ્રિયમ ઉપાસિત સય આત્માનમ એવ પ્રિયમ ઉપાસ્તે ન ઇહ અસ્ય પ્રિયમ પ્રમાયુકમ ભવતી. આ બૃહદારણ્યક ઉપનિષદનું વાક્ય છે 148. એ વસ્તુ કોટ કરી આગળ આપણે આ જ અધ્યાયની અંદર, આ 12મા અધ્યાયની અંદર. અને એ વસ્તુનો પાછો હવે સંગ્રહ કરે છે આ 71મા શ્લોકમાં. આત્માનમ એવ પ્રિયમ ઉપાસિત, પરમાત્મા જ સૌથી વધુ પ્રિય છે એ પ્રકારની ઉપાસના કરો. અર્થાત એ પ્રકારે વારંવાર વિચાર કરો. ઉપાસનામાં પણ એક જ વસ્તુની વારંવાર વિચાર છે, એક જ વસ્તુ, એક જ વૃત્તિ છે ને. શિવજીની ઉપાસના કરો એટલે શું? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયનો જપ કરો. આવૃત્તિ, વૃત્તિની આવૃત્તિ, બસ એ રીતે, આ રીતે વૃત્તિની આવૃત્તિ કરો. આત્માનમ એવ પ્રિયમ ઉપાસિત, આત્મા જ કે પરમાત્મા જ સૌથી વધુ પ્રિય છે. અને આ રીતે જે આત્માને એકમાત્ર પ્રિય સમજે છે, સય આત્માનમ એવ પ્રિયમ ઉપાસ્તે ન ઇહ અસ્ય પ્રિયમ પ્રમાયુકમ ભવતી. ઇહ, તેને આ જગતની અંદર કોઈ અન્ય વસ્તુઓ પ્રિય રહેતી નથી. અર્થાત અનાત્મ વગેરે જે છે એમાં અનાત્માના આપણે ભાગ પાડેલા. આમ તો એટલે આમ આત્માની દ્રષ્ટિએ આપણે કહ્યું હતું ગૌણાત્મા, મિથ્યાત્મા વગેરે, અને આ આપણો સાચો આત્મા સચ્ચિદાનંદ વગેરે. પણ એની એટલે વાસ્તવમાં અનાત્મા જે છે, આત્માથી અન્ય જે દૃશ્ય વસ્તુ જે છે
એ આત્માને જ્યારે એકમાત્ર પ્રિય સમજે છે અને આ પ્રકારે જ્યારે ચિંતન કરે છે વારંવાર, ત્યારે અનાત્માને અપ્રિય સમજે છે. એટલે કે વિવેક કરીને એ દુઃખનું સાધન છે એવી રીતે એને જાણીને એનો ત્યાગ કરે છે. શેનો? અનાત્માનો ત્યાગ કરે છે. અનાત્માનો ત્યાગ એટલે સમજીએ, અનાત્મા એટલે જગતનો ત્યાગ કરે છે. જગતમાંથી સુખ બુદ્ધિ કાઢી લે છે, બસ આટલું. જગતનો ઉપયોગ છે, એક વસ્તુનો ઉપયોગ છે. જે વસ્તુ ઉપયોગી હોય માટે મને પ્રિય જ હોય એવું જરૂરી નથી. તમે ઉપયોગ કરતા હો છો કેટલીય વસ્તુનો, પણ એવું પ્રિયત્વ અર્થાત એને જ્યારે જ્યારે એના સંપર્કમાં આવો એટલે આમ સુખ ઉત્પન્ન થાય છે એવું કશું નથી હોતું. સવારે બ્રશ કરો છો તમે, તો ટૂથબ્રશ હાથમાં લીધું અને ટૂથપેસ્ટ હાથમાં લીધી, તમે કરી રહ્યા, હવે એને સ્પર્શ્યા તમે, તો તમને અંદરથી આમ આનંદની છોડો ઉડી. ટૂથપેસ્ટને અડ્યો ને એની સાથે. આવું કંઈ હોય છે? આવું કંઈ હોય છે? કશું નથી હોતું. એટલે આવો તો દુનિયામાં તમે રોજે રોજ તમારા અસ્તિત્વ માટે તમે હજારો વસ્તુનો ઉપયોગ કરો છો. એટલે કે એ બધામાં તમને એ બધામાં પ્રિયત્વ બુદ્ધિ હદ મતલબ કે સુખ આપી રહ્યું છે અત્યારે, તો પ્રિય હોય એક ક્ષણે. એવું કશું નથી હોતું. એટલે વાસ્તવની અંદર આ જગત જે છે, અનાત્મા જે છે, એ એની અંદરથી પ્રિયત્વ બુદ્ધિ, કારણ કે એ સુખનું સાધન નથી, એ તમે સમજી ગયા છો. આત્મા જ પ્રિય છે, કારણ કે તો પછી આત્મા જ સુખનું સાધન હોવું જોઈએ. એ પ્રકારે એટલે અનાત્મા જે છે વાસ્તવમાં એ અનાત્માનો ત્યાગ કરે કે એવું બધું, એટલે કશો ત્યાગ વગેરે નથી હોતો. એમાંથી પ્રિયત્વ બુદ્ધિ નથી રહેતી. અને જે હઠપૂર્વક અનાત્માને જ પ્રિય માને છે એને વાસ્તવમાં બધું શ્રુતિમાં વર્ણન છે. એને વાસ્તવમાં નરક કે નિમ્ન યોની પ્રાપ્ત થાય છે. એમ એટલે નરક એટલે આપણને એમ કે નરક નામની વસ્તુ આવું કરીને આપણને શ્રુતિ ડરાવે છે, એવું નહીં. અહીંયા જ નરક ભાઈ. નરક એટલે જે દુઃખનું કારણ હોય. ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમ આત્મનઃ કામક્રોધસ તથા લોભ તસ્માદેતત્રયમ ત્યજેત. ભગવાને કહ્યું આ જ નરકનું દ્વાર છે, અર્થાત તારા દુઃખનું કારણ છે. ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ, એ નરકના 3 દ્વાર છે. નરકમાં પ્રવેશવા માટે મનુષ્યને અહીંયા જ રહીને, આ મનુષ્ય શરીરમાં રહીને, પૃથ્વી પર રહીને જ એ નરક 3 દ્વારવાળા નરકમાં પ્રવેશે છે. એવું કહ્યું. કામ ક્રોધ તથા લોભ, અર્થાત વિષયોની કામના. વિષય સુખનું કારણ છે અને માટેની ઈચ્છા થવી એને કામના કહેવાય. કામનાનો અર્થ આવી પ્રકારની ઈચ્છા, કેવળ ઈચ્છા નહીં. એમ તો પછી સ્વામીજી તમે જો કામનાનો વાત કરતા હો, કામના નરકનું દ્વાર છે, તો મને આજે ક્લાસ ભરવાની ઈચ્છા થઈ, તે નરક? એ નરક નહીં. અર્થાત બાહ્ય વિષય, કોઈ વિષય, બહારનો વિષય એ સુખનું કારણ છે એવું મનની અંદર કલ્પના કરીને, કલ્પના જ છે, અને પછી એની ઈચ્છા કરવી એને નરક કહેવાય. અને એ ઈચ્છા પૂરી કરવામાં જે અવરોધરૂપ બને એના પ્રત્યે ક્રોધ આવે. એ ઈચ્છા જો તીવ્ર હોય, અર્થાત બહાર સુખનો વિષય, બહાર ત્યાં ફલાણી જગ્યાએ સુખનો વિષય છે એને પ્રાપ્ત કરું, એ જો તીવ્ર ઈચ્છા બને તો પછી એને પ્રાપ્તિ માટે ધર્મનો પણ ભોગ આપવું, ત્યારે હવે આ ઈચ્છાને લોભ કહેવાય. એટલે વાસ્તવની અંદર કામ, ક્રોધ અને લોભ, હમણાં મેં ચર્ચા જે કરી અહીંયા પણ એ આ જ કરી કે ક્રોધનું મુખ્ય કારણ આ 2 છે, કામ અને લોભ. ક્યાં કામ, ક્યાં લોભ. તીવ્ર ઈચ્છા, લોભ એટલે તીવ્ર ઈચ્છા. એટલે આ રીતે વાસ્તવની અંદર નરકનું દ્વાર આ છે, નિમ્ન યોનિઓનું દ્વાર આ છે, વગેરે વગેરે. પણ જે પરમાત્માને પ્રિય સમજે છે એના માટે પરમાત્મા ક્યારેય નો નાશ નથી થતો. પરમાત્મા એટલે આત્મા. અને એટલે એને કોઈ અન્ય બહારની કોઈ પ્રિય વસ્તુના નાશનું દુઃખ પણ નથી થતું, ન એને નરકની પ્રાપ્તિ થાય છે. જે આ રીતે અનાત્માની ઉપાસના નથી કરતો વાસ્તવમાં, એ વાસ્તવની અંદર આ પ્રકારે આત્માની ઉપાસના, આત્મા જ પ્રિય છે એ પ્રકારે સતત ચિંતન કરે છે અને એ રીતે વસ્તુને સમજી લે છે. અને એના માટે અનાત્મા પ્રિય નથી રહેતો, અને એના માટે વાસ્તવમાં પછી આ બધું નરક વગેરે પણ નથી.
એટલે અનાત્માને પ્રિય સમજવાવાળા લોકો જે છે એનાથી આ આત્મપ્રેમી ભિન્ન છે એ બતાવવા માટે અહીંયા તમે જુઓ તો તું વાપર્યો છે શબ્દ યહ તું. યહ તું એટલે પરંતુ એટલે એ વિલક્ષણતા બતાવવા માટે. વિલક્ષણતા એટલે શું? કઈ વિલક્ષણતા? કે અનાત્માને પ્રિય માનવાવાળા કરતાં આ આત્માને પ્રિય માનવાવાળા જુદા છે. યહ સાક્ષિણમ આત્માનમ પ્રિયમ ઉત્તમમ સેવતે. આ સાક્ષી આત્માને જે ઉત્તમ પ્રિયતમ સૌથી વધુ પ્રિય, કારણ કે જ ને, કારણ કે બહારની વસ્તુઓ પ્રિય છે એટલે પછી આ પ્રિયતમ કહેવું પડે. એ રીતે વાસ્તવમાં પ્રિયતમ આ જ છે. આ એ વસ્તુ પ્રકારે જે ચિંતન કરે છે એને માટે અહીં એને પેલા આ અનાત્મ પ્રેમી કરતાં ભિન્ન છે એ બતાવવા માટે તું છે. પણ સ્વામીજી એવું બને કે અનાત્મા અને આત્મા બંને પ્રિય હોય? એવું બને? ના બને. જો આત્માને પ્રિય સમજીએ તો અનાત્મા અપ્રિય બની જાય. અનાત્મા એટલે શું? જે જાણવાનો વિષય છે એ અનાત્મા છે, જાણનારો આત્મા છે. આટલો ભેદ છે. એટલે વાસ્તવની અંદર જાણવાવાળોને જણાય છે તે વિષય, એ બંને એ ક્યારેય એક જ ન હોઈ શકે. જ્ઞેય અને જ્ઞાતા બંનેની જાતિ જ ભિન્ન છે. જ્ઞેય એટલે જે જડ છે, જ્ઞાતા જે ચેતન છે. એટલે સર્વથા વિરુદ્ધ છે વાસ્તવમાં. એટલે વેદાંત શાસ્ત્ર જે છે આ સમગ્ર જગતને બે ભાગમાં વહેંચ્યું ને. આપણે કંઈ કહીએ જ છીએ એ રીતે ચર્ચા કરી છે. દૃક અને દૃશ્યની આપણે એ રીતે ઘણીવાર ચર્ચા કરી છે. હું અને આ, હું એટલે જ્ઞાતા અને આ એટલે જ્ઞેય. આ રીતે દૃગ્દૃશ્યૌ દ્વૌ પદાર્થૌ સ્તઃ પરસ્પર વિલક્ષણૌ. દૃક અને દૃશ્ય જે છે એ વાસ્તવમાં પરસ્પર વિલક્ષણ છે. એટલે બંને વાસ્તવમાં સર્વથા ભિન્ન છે. બંનેના લક્ષણ, બંનેની જાતિ જ ભિન્ન છે. એટલે આત્મા અને અનાત્મા બંને એક સાથે પ્રિય વસ્તુ, એક સાથે પ્રેમનો વિષય ન રહી શકે. કાળભેદથી એવું બનતું હોય છે કે જેવી રીતે તમને જુઓ તો એક વસ્તુ પ્રિય હોય એક કાળે, અન્ય કાળે એ વસ્તુ અપ્રિય બને. કાળભેદ. એટલે દાખલા તરીકે હવે આ ઠંડીની સિઝન કદાચ શરૂ થાય, હજુ તો નથી થઈ, પરંતુ આપણને તો પેલી રજાઈ પ્રિય લાગે. પણ અત્યારે હજુ કદાચ આપણા દેશમાં જ રજાઈ ઓઢવાનું કોઈ કે તો રજાઈ કોઈ મૂકે આપણને, તો આપણને થાય કે આ રજાઈ શાની ઓઢવાની અત્યારે. એટલે રજાઈ અપ્રિય હોય અત્યારે, અને પછી જ એ જ રજાઈ અન્ય કાળે, સમજો અત્યારે હું જે ચર્ચા કરું છું, એક જ વસ્તુ આ કાળે અપ્રિય, 2 મહિના પછી એ જ વસ્તુ અન્ય કાળે એટલે 2 મહિના પછી પ્રિય બને. એટલે કાળભેદથી એક વસ્તુ પ્રિય અને પછી અપ્રિય બને. વ્યક્તિભેદથી પણ એક વસ્તુ પ્રિય અને પછી અપ્રિય બને. એક જ વ્યક્તિ માટે એક વસ્તુ સુખનું કારણ અને એ જ વસ્તુ અન્ય વ્યક્તિ માટે દુઃખનું કારણ. વિચારો ને કેવું ચાલે છે. તમે જુઓ જગતમાં હવે તો આ છૂટાછેડાના કિસ્સા વધવા માંડ્યા છે. આપણા દેશમાં બહુ થવા માંડ્યું છે. તમે વિચારો, એક જ વ્યક્તિ છે, એકને એનાથી છૂટવું છે ક્યારે એનાથી છૂટું થઈ જવું એમ કે પાછા છેડા બાંધ્યા હતા ને લગ્ન વખતે, એટલે હવે છૂટા કરવા છે. એટલે એક જ વ્યક્તિ, વિચારો, એક જ વ્યક્તિને એનાથી છૂટું થવું છે, ત્યારે બીજી બાજુ એક બીજી વ્યક્તિ છે એ વિચારે છે કે અને ક્યારે ત્યાંથી છૂટું થઈ જાય તો જલ્દી હું લગ્ન કરી લઉં એની સાથે. આવી સ્થિતિ છે. એક જ વ્યક્તિને માટે, એક જ વ્યક્તિને અન્ય માટે દુઃખનું કારણ અને બીજી વ્યક્તિ માટે સુખનું કારણ બને. વ્યક્તિભેદથી, કાળભેદથી પણ મેં તમને બતાવ્યું. પછી એટલે આ રીતે એક વ્યક્તિ માટે એક જ કાળે પરંતુ એક જ વસ્તુ સુખ અને દુઃખ બંને ના આપી શકે. દેટ્સ ઇટ. કાળભેદથી વસ્તુ તમારી માટે સુખ કે દુઃખનું કારણ બને, વ્યક્તિભેદથી સુખ અને દુઃખનું કારણ બને, પણ એક જ વ્યક્તિ માટે એક જ કાળે એક જ વસ્તુ સુખ અને દુઃખનું કારણ ન બને. દેટ્સ ઇટ. અને એ દ્રષ્ટિએ આત્મા અને અનાત્મા એક જ કાળે
એક જ વ્યક્તિ મારા માટે આત્મા અને અનાત્મા બંને એક સાથે પ્રિય ન હોય. જો અનાત્મ પ્રિય હોય તો આત્મા પ્રિય ન રહે. એટલે આત્મા પ્રિય નથી એટલે આત્મા પ્રિય ના હોય. અર્થાત વાસ્તવમાં આત્મા પ્રિય છે વસ્તુની સભાનતા જ ન હોય. ખરેખર હું આત્મા માટે જ બધું પ્રિય છે, પરંતુ એને માટે જાણે આત્મા પ્રિય રહ્યો નથી, કારણ કે એને અનાત્મા બધું પ્રિય છે. અને આ રીતે સંસારી લોકો માટે અનાત્મ પ્રિય છે, મુમુક્ષો માટે પરમાત્મા પ્રિય છે. એવું બને કે એક વ્યક્તિ માટે અત્યારે સંસાર પ્રિય, સંસાર એટલે તમે સમજી ગયા છો, વસ્તુઓ, વ્યક્તિઓ, બધું. એ વ્યક્તિ માટે અત્યારે સંસાર પ્રિય, અને પછી આપણા પરિચયમાં આવે, વેદાંતના પરિચયમાં આવે ને થોડા વર્ષો પછી બદલાઈ જાય. હવે સમજી જાય કે આત્મા જ પ્રિય છે. એટલે એક જ વ્યક્તિ માટે અત્યારે અનાત્મા પ્રિય અને પછી આત્મા પ્રિય, એવું બને. પણ એક જ વ્યક્તિ માટે એક જ કાળે અને આત્મા અને અનાત્મા એક સાથે પ્રિય એવું ન હોય, કદી ન હોઈ શકે. એટલે એ બને જ છે ને. આપણે જો યુવાની હોય, યુવાનીની અંદર આત્મા પ્રિય ને આવું બહુ ઓછું હોય. લોકો છે આપણે બહુ હવે તો યુવાનો ભણે છે આ બધું, પરંતુ કહેવાનો આશય એવો છે કે સામાન્ય રીતે યુવાનીમાં અનાત્મા જ પ્રિય હોય ને બધું. પછી પ્રૌઢ થઈએ ત્યારે આપણે સમજાય કે એમાં કશું પ્રિયત્વ નથી, કારણ કે હવે મેળવ્યું ને થોડું મેળવ્યું, અને આપણે આપણામાં વિચાર શક્તિ પણ હોય, એટલે આપણે સમજતા થઈએ કે ના એમાં કશું નથી સ્વામીજી, કશું નથી, આ તો બધું પોકળ. એ બરાબર છે. એટલે પ્રૌઢ અવસ્થામાં હવે પછી આપણને આત્મા પ્રિય બને, અને યુવાનીમાં અનાત્મા પ્રિય બને, એ વસ્તુ છે. ઓકે. એટલે હવે ગૌણાત્મા, મિથ્યાત્મા અને મુખ્યાત્મા હવે યાદ કરો. ગૌણાત્મા અને મિથ્યાત્માનો વિચાર આપણે એટલા માટે જ પહેલાં કરેલો કે જગતના પદાર્થો જેને આપણે ગૌણાત્મા કહીએ છીએ, એમાં જે મતલબ ગૌણાત્મા એટલે એમાં જે કંઈ પ્રિય છે એ વાસ્તવમાં મિથ્યાત્મા માટે પ્રિય છે. મિથ્યાત્મા એટલે સમજો છો ને, શરીર મન બુદ્ધિમાં આત્મબુદ્ધિ હોવી, મિથ્યાત્મા. એટલે ગૌણાત્મા જે છે, પત્ની, પુત્ર અને ધન વગેરે, આ તે બધું એ કોના માટે પ્રિય હતું? તો કે આ મિથ્યાત્મા માટે પ્રિય હતું. અને વાસ્તવમાં ત્યાં એક છેવટે આત્મા જ પ્રિય હતો, પરંતુ ગૌણાત્મા અને મિથ્યાત્મામાં પેલી અનાત્મરૂપ ઉપાધિને કારણે ની સાથે આત્મા છે, એટલે એ ઉપાધિ વાળો આત્મા આપણને પ્રિય જણાતો હતો. અનાત્મરૂપ ઉપાધિ જે છે એનાથી રહિત વાસ્તવમાં આત્મા, મતલબ એની સાથે આપણે, જેમ કે શરીર મન બુદ્ધિ પ્રિય જણાય છે, પણ આપણે સમજ્યા નહીં કે ખરેખર એની અંદર આત્મા પ્રિય છે. શરીર મન બુદ્ધિ આત્માથી અભિન્ન છે, અને જગત એ આત્માથી અભિન્ન છે. એટલે જગત એટલે આપણે એને ગૌણાત્મા કહ્યું. જ્યાં તમને કંઈક આ વસ્તુ પ્રિય જણાય તો માનું કે એનું પ્રિયત્વ વાસ્તવની અંદર ખરેખર ઉપાધિને માટે નથી, ઉપાધિ સહિતનો આત્મા છે, ખરેખર આત્મા જ પ્રિય છે. એટલા માટે પેલું અસ્થિભાતિ પ્રિયની વાત કરેલી દૃશ્ય વિવેકમાં. કોઈ પણ વસ્તુ પ્રિય છે વાસ્તવમાં તો એ નામરૂપ પ્રિય નથી હોતા, નામરૂપમાં રહેલું અસ્થિભાતિ પ્રિય જે છે એ પ્રિય હોય છે. નામરૂપમાં અસ્થિભાતિ પ્રિય છે, પ્રિય આત્મા છે. એનીવે, એટલે ગૌણાત્મા અને મિથ્યાત્મા જે છે વાસ્તવમાં એમાં અનાત્મરૂપ ઉપાધિની સાથે આત્મા રહેલો છે. અનાત્મારૂપ ઉપાધિથી રહિત તો આત્મા ત્યાં નથી, ગૌણાત્મા અને મિથ્યાત્મામાં. એટલે એની પેલી પ્રિયતા અપ્રિયતા બદલાતી રહે છે, કારણ કે તમે છે ને એ ઉપાધિને જ આત્મા કહો છો. તમે વાસ્તવમાં આમાં બે વસ્તુ રહેલી છે, મતલબ આમ પાંચ, નામરૂપ અને અસ્થિભાતિ પ્રિય, એ તમને એ પ્રકારે વિવેક નથી. એટલે તમે તો આને જ આમાં રહેલું એટલે કે આનું હોવા પણ અસ્તિત્વ જે છે એને તમે કોનું અસ્તિત્વ માનો છો? એ વાસ્તવમાં આ વસ્તુ જ પોતે અસ્તિત્વ ધરાવે છે એવું માનો છો. ખરેખર અસ્તિત્વ એ તો આત્માનો ધર્મ છે, અને એમાં રહેલું પ્રિયત્વ પણ એ રીતે આત્માનો ધર્મ છે, આત્માનું સ્વરૂપ છે. પરંતુ એ આપણને એ ખબર નથી, એટલે આપણે તો આને જ સત્ય માનીએ છીએ. સત્ય એટલે આનું અસ્તિત્વ સ્વતંત્ર છે એમ. આપણને આમાં રહેલું અસ્તિત્વ આત્માને કારણે છે, આ તો ઉછીના અસ્તિત્વથી ભાસી રહેલી છે, તો આ મિથ્યા થઈ ગયું. પણ એવી ખબર ના હોય એટલે આપણે શું કરીએ? આ જે ઉપાધિ જે છે, વાસ્તવમાં ઉપાધિ એટલે માટે કહું છું, એટલે આત્મા સહિત નામરૂપ ઉપાધિ એટલે
વાસ્તવમાં નામરૂપને ઉપાધિ કહીએ આપણે, એની સાથે રહેલો આત્મા જે છે એ આપણને પ્રિય છે. એટલે વાસ્તવમાં આપણે તો એમ કે આ વસ્તુ પ્રિય છે, પરંતુ ખરેખર એમાં રહેલો આત્મા પ્રિય છે. એનીવે, પરંતુ આપણે ઉપાધિને જ આત્મા માનતા હોવાને કારણે અને જ આ સત્ય માનતા હોવાને કારણે એની પ્રિયતા અપ્રિયતા બદલાય છે. ઉપાધિ રહિતનો આત્મા તો મુખ્ય આત્મા જ થઈ ગયો. ઉપાધિ સહિતનો આત્મા જે છે એ વાસ્તવમાં એમાં પ્રિયપણું અને અપ્રિયપણું બદલાય છે. કારણ કે એટલે મેં તમને આ શરીર વગેરેનું ઉદાહરણ આપ્યું, મિથ્યાત્માનું ઉદાહરણ આપ્યું. શરીર પણ ઉપાધિ છે. આત્મા, શરીર જે છે એ શરીર વાસ્તવની અંદર શરીર પ્રિય છે ત્યારે આપણને એમ કે શરીર તો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, સત્ય વસ્તુ છે વગેરે વગેરે. એ સત્ય વસ્તુ નથી, એમાં રહેલો આત્મા જ સત્ય વસ્તુ છે. પરંતુ એની જ્યાં ઉપાધિ સહિતનો આત્મા છે ને ત્યાં આપણને પ્રિયતા અને અપ્રિયતા બદલાય છે, અને એ પેલી ઉપાધિને કારણે છે. જેમ કે મેં તમને ઉદાહરણ આપ્યું હતું, ચાલો ગૌણાત્માનું ઉદાહરણ આપું તમને. પત્ની પ્રિય છે એટલે આપણને એમ કે વાસ્તવમાં પત્નીમાં પ્રિયપણું ખરેખર રહેલું જ છે માટે પ્રિય છે, એવું નથી હોતું. આપણને પ્રિય વસ્તુ છે આત્મા, આપણને ખબર નથી એવા. એટલે વાસ્તવમાં એ પત્ની કોઈ કારણસર ગંભીર બીમારીમાં પટકાયા, સમજો કે કંઈ પેરાલિસિસ થઈ ગયો વ્યક્તિને બિચારે, અને એ બિલકુલ પથારીવશ થઈ ગયા. એટલે આપણે તો સેવા કરીએ જ, પત્ની પ્રિય છે. પરંતુ તમે જોજો કે એ બીમારી લંબાતી જાય ધીરે 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 વર્ષો, તો પછી આપણને પણ ધીરે ધીરે એમ થતું જાય કે એ છૂટી જાય તો સારું. આવું થાય. વિચારો તો, આમ સામાન્ય રીતે કોઈ આવું વિચારે કે મારા પત્ની શરીર ત્યાગી દે તો સારું, આવું કોઈ વિચારે? પરંતુ વાસ્તવની અંદર પત્ની બીમાર પડ્યા, આ તો એક ઉદાહરણ આપું છું, કોઈ કશું પોતાની સાથે સાંકળવું નહીં. જે ભાઈ એવા શાસ્ત્ર છે ને મારે તો ઉદાહરણ કંઈક તો આપવું પડે ને ગૌણાત્માનું, ને આ બધી વસ્તુઓ આપણને પ્રિય હોય છે ને મારે એ જ ઉદાહરણ આપવા પડે. એટલે કોઈએ પોતાની સાથે કશું લેવું નહીં. આપણે આ રીતે સ્વતંત્ર રીતે નિષ્પક્ષપણે સમજવાનું. એટલે પત્ની પ્રિય છે બરાબર છે, ગૌણાત્મા પ્રિય છે બરાબર છે, પરંતુ વાસ્તવમાં કંઈક આવી પરિસ્થિતિ આવે તો ત્યારે આપણને એમ થાય કે હવે કેટલી સેવા કરી શકું, હવે હું પણ થાક્યો કે કંઈ આપણને મનમાં આવે. પરંતુ આપણે એવી રીતે ન બોલીએ. એટલે આપણે શું કરીએ ખબર છે? આપણે હંમેશા ભગવાનને પ્રાર્થના કરીએ કે એમને છોડાવો, પણ એકચ્યુઅલી આપણે પણ હવે થાક્યા છીએ, એ વસ્તુ હકીકત છે. એટલે વસ્તુ પ્રિય હતી એ હવે ધીરે ધીરે અપ્રિય છૂટી જાય. વિચારો તમે જ્યારે આવી પ્રાર્થના કરો છો ને ભગવાન પ્રાર્થના સાંભળશે તો વ્યક્તિ અદૃશ્ય થઈ જવાની છે, મતલબ કે શરીર છૂટી જવાનું છે, અને પછી ક્યારેય પછી એનો મેળાપ થવાનો નથી, તમને ખબર છે. પણ તોય તમે તૈયાર છો. હવે તો જે વ્યક્તિના દર્શન માટે તમે સતત તલસતા હતા પ્રિયત્વને કારણે, એ જ વ્યક્તિ હવે અદર્શન જતી રહે, હંમેશ માટે અદૃશ્ય થઈ જાય, એના માટે પણ હવે તમે તૈયાર થઈ ગયા, અપ્રિય થઈ ગયું. સમજ્યા તમે? એટલે આ રીતે વાસ્તવની અંદર જગતમાં ક્યાંય પ્રિયત્વ કે અપ્રિયત્વ હોય તો એ પેલી ઉપાધિ સહિતનો આત્મા, શરીર રૂપી ઉપાધિ સહિતનો આત્મા જે કંઈ છે આત્મા જ છે. અને જે કંઈ છે આત્મા છે તો પછી વાસ્તવમાં બધા નામરૂપ જે છે એ નામરૂપ સાથેનો આત્મા. મિથ્યા વસ્તુ ક્યારે સત્યથી ભિન્ન હોઈ ન શકે. એટલે વાસ્તવની અંદર એ ગૌણ આત્મા જે આપણને પ્રિય જણાય છે એમાં વાસ્તવમાં પ્રિયત્વ અપ્રિયત્વ બદલાય છે, કારણ કે પેલી ઉપાધિ રહેલી છે શરીર વગેરે. બસ એમ મારું કહેવાનું છે. એટલે એ રીતે બીજું પણ પુત્ર વગેરે પણ, પુત્ર લોકોને અપ્રિય બની જાય છે ને. હો માય ગોડ. આમ તો સામાન્ય રીતે એવું હોય છે કે પત્ની પ્રિય હોય શરૂમાં, લગ્ન થયા પછી ધીરે 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 છે ને તમે જોજો તમારા પ્રેમનું કેન્દ્ર સંતાનો બની જાય. સંતાનો વધારે પ્રેમનું કેન્દ્ર બને. અને સ્વાભાવિક છે, હવે એ પત્ની માટે પ્રેમ હોય, પરંતુ પેલો આપોઆપ ઘટે, કેમ પ્રેમનું કેન્દ્ર બદલાયું. પછી બાળકો આવે ને ત્યારે તો વળી એમના પ્રત્યે વધારે પેલું આપણે પ્રેમ જાય. ત્યારે પછી જે દીકરો દીકરી પહેલાં પ્રિય હતા એ દીકરો દીકરી અને પત્ની એ બધા હવે ગૌણ બની ગયા, અને હવે પેલો વધારે દીકરા દીકરી બી, મતલબ પૌત્ર પૌત્રી વગેરે એ વધારે પ્રિય બને. આ રીતે જ હોય છે. એટલે આ બધું ગૌણાત્મા કહેવાય. પરંતુ આ બધા પણ પ્રિય રહે કે એ પ્રિય પણ રહી શકે કે અપ્રિય પણ બની શકે ગમે ત્યારે. આ શક્યતા પૂરેપૂરી છે.
એટલે ઉપાધિ સહિતનો આત્મા સોપાધિક આત્મા છે, એમાં પ્રિયત્વ અપ્રિયત્વ બદલાતું રહે છે, ગૌણાત્મા હોય કે મિથ્યાત્મા હોય. બસ આટલું મારે કહેવું હતું તમને. એટલે હવે ચાલો, એટલે ગૌણાત્માની વાત કરી, પછી હવે આ મિથ્યાત્મા શરીર વગેરે મેં તમને હમણાં જ કહી દીધું. મન વગેરે પણ છે કે શરીર છે, આપણી સ્મૃતિ છે, કંઈ પણ વસ્તુ આપણા દુઃખનું કારણ બની શકે છે ને, એ રીતે અપ્રિય બને છે. એટલે મિથ્યાત્મા પણ આપણા અપ્રિયત્વ આવે છે. પરંતુ જે પેલો મુખ્યાત્મા છે, સચ્ચિદાનંદ, હું સચ્ચિદાનંદ જે છું, સાક્ષી જે છું, એમાં ક્યારેય અપ્રિયત્વ આવતું નથી. એ તો સદાય પ્રિય જ રહે છે. હા, એક જેવો પ્રિય. ગૌણાત્મા પ્રિય હતો તે ખરેખર આ એ મુખ્યાત્મા માટે જ પ્રિય હતો. મિથ્યાત્મા પણ પ્રિય હતો તે આ આત્મા માટે જ પ્રિય હતો. આત્માનું પ્રિયત્વ કદી જતું નથી. જે આ ગૌણાત્મા અને મિથ્યાત્મા બંનેનો સાક્ષી જે છે, અથવા બંનેને જાણનારો, આ બહારની વસ્તુઓ ગૌણાત્મા એને જાણનારો અને આ મિથ્યાત્માને જે જાણનારો જે છે, દૃક આત્મા જે છે, જે સચ્ચિદાનંદ છે, સાક્ષી છે, એ વાસ્તવની અંદર એનું પ્રિયત્વ કદી જતું નથી. એટલે ગૌણાત્મા મિથ્યાત્મામાં જે બધી ઉપાધિઓ હતી એ પહેલાં તો લાગતું હતું કે આત્મા સાથે એક જ છે, એટલે અર્થાત એનો વચ્ચેનો આપણને ભેદ જ નહોતો જણાતો, મિથ્યા સત્યનો ભેદ જ નહોતો. ત્યારે વાસ્તવની અંદર આ પ્રકારે પ્રિયત્વ અપ્રિયત્વ રહેતું હતું. હવે તો સમજાઈ ગયું કે વાસ્તવમાં જગતમાં જે કંઈ છે એ બધાનું અધિષ્ઠાન જ હું છું. એ આ પેલું શરીર હોય, પત્નીનું શરીર હોય કે આ શરીર હોય કે ધન હોય કે ગમે તે હોય, વાસ્તવની અંદર બધું મિથ્યા છે. અને ખરેખર સર્વનું અધિષ્ઠાન, સર્વનો આત્મા, સર્વમાં રહેલું સત્ય, સર્વનો સાર હું એકમાત્ર છું. અને એ આત્મા વાસ્તવમાં સદાય પ્રિય જ હોય છે. એમાં ક્યારેય અપ્રિયત્વ આવતું જ નથી. એનીવે, અને એ તો સ્વયં પ્રકાશ આત્મા છે વગેરે વગેરે, અને માટે પ્રિયતમ છે. અને આ રીતે જે સેવન કરે, સ્મરણ કરે, એને માટે પછી અનાત્મા વગેરે ગૌણાત્મા કે મિથ્યાત્મા પ્રિય રહેતો નથી. એ વસ્તુ પેલું ત્યાં જે છે ને બૃહદારણ્યક ઉપનિષદમાં, આત્માનમ એવ પ્રિયમ ઉપાસિત, આત્મા જ સૌથી વધુ પ્રિય છે. એ પ્રકાર ઉપાસના એટલે આ પ્રકારે સતત વારંવાર ચિંતન કરવું. ઉપાસનાનો અર્થ છે વારંવાર ચિંતન. જેમ પેલા ઉપાસનાની અંદર વારંવાર એક જ વૃત્તિની આવૃત્તિ કરે, નમઃ શિવાય વગેરે, એવી રીતે અહીંયા પણ આ વસ્તુનું સતત તમે ચિંતન કરો. અને આ ચિંતન સાયલન્ટ છે, બહુ બોલવાનું નહીં. પાછી આપણે રહેતા હોઈએ કુટુંબમાં ને પછી કે હું તો આજકાલ હવે આવું ચિંતન કરું છું કે તમે કોઈ મને પ્રિય નથી, ખરેખર તો હું જ પ્રિય, આવું બધું બોલવાનું ના હોય. જો બોલો તમે તો તમે એટલે મતલબ શું કહેવું, જો તમારી વાત નથી કરતો, પણ કોઈ આવું ભણનારો વ્યક્તિ આવું બધું બોલે ને તો મને લાગે છે કે એ ભણવા માટે પણ યોગ્ય નથી વ્યક્તિ. ખરેખર આ વસ્તુ બોલીને એ પોતાનો કંઈક દ્વેષ પ્રગટ કરે છે કે શું કરે છે, એ વિચારવા યોગ્ય વસ્તુ છે. આ વસ્તુ સાયલન્ટ છે. કોઈ પણ વિવેક વગેરે વસ્તુઓ સાયલન્ટ છે, કશું બોલવા જેવું હોતું નથી. એટલે પરંતુ આ રીતે વિચાર કરવાની જરૂર હોય છે. એટલે જે આ રીતે ચિંતન કરવાવાળો છે એના માટે આત્મા જ પ્રિયતમ છે, પરમાત્મા જ પ્રિયતમ છે, અને એનો ક્યારેય નાશ થતો નથી. એટલે નાશ થવાવાળો જે છે વાસ્તવમાં એ કયો વસ્તુ છે, કયો પદાર્થ છે? ભાઈ, નશ ધાતુનો અર્થ છે અદર્શને. ગજબ છે આ પાણીની મહારાજે નશ ધાતુનો અર્થ કર્યો અદર્શને. એટલે નાશનો મતલબ શું કે વસ્તુનું તમને હવે સામે જ્ઞાન નથી થતું. નશ ધાતુનો અર્થ સંપૂર્ણ નામશેષ થઈ જવું એવું નથી. નશ ધાતુનો અર્થ છે અદર્શન, અર્થાત કોઈ વસ્તુ તમારી સામે ન રહી, તમને હવે એનું જ્ઞાન નથી થતું. એટલે વસ્તુ છે કે નહીં એ પ્રકારે એની સાથે કન્સર્ન નથી. એ વસ્તુ હવે તમારા જ્ઞાનનો વિષય ન રહી. દેટ્સ ઇટ. એને નાશ કહીએ છીએ. જેમ કે એ પેલા પત્ની જે છે, મેં તમને હમણાં ઉદાહરણ જે આપ્યું, એ પત્ની સમજો કે તમે પ્રાર્થના કરી કે ગમે તે કારણસર એમનું પ્રારબ્ધ પૂરું થયું અને હવે એ જતા રહ્યા. જો એટલે જ કહું છું, આ જતા રહ્યા એટલે મતલબ કે નામશેષ નથી થયા, એવા શરીરમાં ન રહ્યા. એટલે વાસ્તવની અંદર ન રહ્યા શરીરમાં એટલે અન્યત્ર ગયા. સમજી ગયા તમે? જ્યારે અન્યત્ર ગયા અને આ શરીર છોડી દીધું, શરીરનો તો નાશ થઈ ગયો ને. શરીરનો એ નાશ નથી થતો, સાચું કહું તમને.
શરીરે પંચમહાભૂતોમાંથી આવ્યું હતું, પાછું પંચમહાભૂતોમાં ગયું. નાશ એટલે પેલા લોકો આપણે જેમ માનીએ કે કોઈ વસ્તુ બિલકુલ નામશેષ, કશું કોઈ એનું પાછળ રેસિડ્યુ જ નહીં રહેવું, આવું કશું છે જ નહીં દુનિયામાં. એટલે શરીરે તો ગયું, પણ જેની સાથે આપણે વ્યવહાર કરતા હતા પત્ની, એ તો એ છે જ હજુ, એ હવે બીજા શરીરમાં ગયા. અને એ તો ભગવાનનું એક જબરી વ્યવસ્થા છે કે એકવાર એ બીજા શરીરમાં જાય પછી એ પૂર્વનું બહુ કશું એમને જાજુ યાદે ના, કશું હોય જ નહીં. અને એ વાસ્તવમાં અને એ બીજા શરીરમાં દાખલ થાય એટલે તમે એમને ઓળખી ન શકો. કદાચ સમજો ને કદાચ એ વ્યક્તિ થોડા મહિનાઓ પછી બની શકે કે કોઈ તમારા સામે પડોશીના ઘરમાં પણ આવી શકે, પરંતુ ના તમે એને ઓળખી શકો ના એ તમને ઓળખે. પતી ગયું. એને અદર્શન કહેવાય. એટલે આ વ્યક્તિનો નાશ થઈ ગયો. નાશ એટલે આ રીતે અદર્શન થઈ ગયું, એનું જ્ઞાન નહીં થયું. એટલે મતલબ કે વસ્તુ છે પહેલાં હતી અને હવે નથી રહી એ પ્રકારે નથી. વાસ્તવમાં એ વસ્તુ એ અન્ય જગ્યાએ જવું. વસ્તુ સામે હોય ને એ બે પ્રકારે હોઈ શકે. અને વસ્તુ જે સામે ન જણાય એ બે પ્રકારે હોઈ શકે. એક તો વાસ્તવની અંદર એક એ વસ્તુ કે વ્યક્તિ, ચાલો વ્યક્તિનું અદર્શન બે પ્રકારે હોઈ શકે. આ વધારે સારું કે એક તો છે કે વ્યક્તિ અન્ય જગ્યાએ ગઈ તો તમારી સામે એનું જ્ઞાન નથી થતું, એને અદર્શન કહેવાય. અથવા તો વાસ્તવની અંદર અથવા તો એને આપણે મતલબ કે એ અન્યત્ર ગઈ માટે, અથવા તો એ વ્યક્તિ અન્ય સમયે તમને મળે એટલે અત્યારે આ સમયે તમારી સામે નથી. દેશ અને કાળના સંદર્ભમાં જ કહેવાય. આ સમયે વ્યક્તિ તમારી સામે ન હોય તો આપણે કહીએ અદર્શન. અથવા તો આ સ્થાનમાં અત્યારે સામે તમારી ન હોય તો પણ કહીએ આપણે અદર્શન. પરંતુ વાસ્તવની અંદર એ તો ચાલો, એ તો જીવ માટે આ પ્રકારે શક્ય છે. પરંતુ આત્માનું તો અદર્શન, જે મુખ્યાત્મા છે એનું તો અદર્શન ક્યારેય થવાનો સંભવ જ નથી. આ કાળે અત્યારે મતલબ કે અત્યારે પણ હું તો છું જ, એટલે એનો આ દર્શનનો પ્રશ્ન જ નથી. અન્યત્ર પછી અન્ય સમય અન્ય સ્થાને પણ હું તો રહેલો જ છું. એટલે વાસ્તવની અંદર આત્મા એવો છે જેનું ક્યારેય અદર્શન જ શક્ય નથી. આત્માથી અન્ય અનાત્મા જે છે, જેમના તમને મેં પત્ની વગેરેની વાત કરી, એમનું અદર્શન શક્ય છે કે હવે આ કાળે અત્યારે નથી. અને એને માટે વાસ્તવની અંદર ચાલો અદર્શન, આ સ્થાને નથી અદર્શન, અન્ય સ્થાનમાં એમનું થયું, અન્ય કાળે એમને બીજા શરીર વગેરે પ્રાપ્ત થયું. એ બધું બરાબર છે. અનાત્માના સંદર્ભમાં આ રીતે અદર્શન શક્ય છે, પરંતુ આત્માના સંદર્ભની અંદર અદર્શન શક્ય નથી. કારણ કે આ કાળે કે અન્ય કાળે, કે કાલે હું હતો, આજે છું. એ આપણે ચર્ચા થઈ ગઈ છે, સાક્ષીની ચર્ચા કરી ત્યારે. અને ગઈકાલે તો બરાબર, પણ અન્ય જગ્યાએ, એટલે મતલબ કે લેક્ચર હોલની અંદર હું હતો અને અહીંયા તમારી સામે અત્યારે પણ હું છું. એટલે સ્થાનની દૃષ્ટિએ કે દેશની દૃષ્ટિએ આ હું જે છું, સાક્ષી જે છે, આત્મા છે, મુખ્ય આત્મા છે, એનું અદર્શન શક્ય નથી, અર્થાત એનો નાશ શક્ય નથી. નશાદર્શને કહ્યું ને. તો પછી સાક્ષી આત્માનું અદર્શન ન થતું હોય, હંમેશ માટે હોય, એનું દર્શન થતું જ હોય, તો પછી શાસ્ત્રમાં કેમ એમ કહ્યું કે આત્માવારે દ્રષ્ટવ્ય હે, આત્માનું દર્શન કરો એમ તો કહ્યું. તો એનો અર્થ કે આત્માનું અદર્શન થતું હોવું જોઈએ, તો જ આત્મા દર્શનનો વિષય બને ને. આત્માવારે દ્રષ્ટવ્ય કહ્યું કે ના કહ્યું બૃહદારણ્યક ઉપનિષદમાં? આત્માનું દર્શન કરો. તમે કહો છો આત્માનું તો દર્શન સદાય સતત થઈ જ રહ્યું છે, આ કાળે કે પછીના કાળે, આ સ્થાનમાં કે પછીના સ્થાનમાં, અન્ય સ્થાનમાં સતત થઈ જ રહ્યું છે આત્માનું. તો પછી આત્માનું દર્શન કરવાનો ક્યાં પ્રશ્ન છે? દર્શન કરવું જોઈએ એવું કહ્યું શાસ્ત્રએ તો ભાઈ. એટલે પછી આપણે કહ્યું વાસ્તવમાં પરમાત્મા દર્શન કરવું જોઈએ, દર્શન યોગ્ય જે છે એવું જે કહ્યું. તો દર્શન બે પ્રકારે હોય છે. આપણી સામે વસ્તુ પડી હોય, આપણે જોઈ રહ્યા હોઈએ, પરંતુ આપણને પૂછવામાં આવે કે આ કયું વૃક્ષ છે. દાખલા તરીકે વૃક્ષને તમે દર્શન કરી રહ્યા છો અને છતાં તમે પૂછો કે આ કયું વૃક્ષ છે, અને ત્યારે હું તમને કહું, તમને એ ખબર નથી કે કયું વૃક્ષ છે, અને હું તમને કહું કે આ વૃક્ષ છે. ઓહ, આ વૃક્ષ છે,
એના તો ફલાણા ફલાણા બહુ બધા ઉપયોગો છે. એટલે આ વસ્તુ તમારા ધ્યાનમાં નહોતી. ખ્યાલ આવ્યો? વસ્તુનું દર્શન થતું હોવા છતાંય વસ્તુનું દર્શન નહોતું. કયા સંદર્ભમાં? કે વાસ્તવમાં એ કયા પ્રકારે એનું વધારે વિશેષ જ્ઞાન એ તમારા ધ્યાનમાં નહોતું. વસ્તુનું સામાન્ય જ્ઞાન હતું કે આ વૃક્ષ છે, પણ એ વૃક્ષ જે છે એનું વિશેષ જ્ઞાન તમને નહોતું. આવી જ સ્થિતિ છે આત્માનું સામાન્ય જ્ઞાન. હું છું, લો, હું અત્યારે છું, ગઈકાલે હતો, બરાબર. હું ગઈકાલે ફલાણા સ્થાનમાં હતો, આ સ્થાનમાં છું. ગઈકાલે જે સ્થાન, અન્ય સ્થાનમાં પણ હું હતો, આ સ્થાનમાં છું. હું છું. હવે આ સામાન્ય જ્ઞાન. પરંતુ હું સાક્ષી છું, પ્રિયતમ છું, સુખ સ્વરૂપ છું, જગતનું કારણ છું, સમગ્ર જગતનું અધિષ્ઠાન છું. આ જ્ઞાન એ રીતે વાસ્તવમાં શાસ્ત્ર તમને કહે છે કે આત્માનું આ પ્રકારે દર્શન કરવું જોઈએ. અર્થાત આત્માનું દર્શન કરવું જોઈએ, અર્થાત આત્માનું વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આત્માનું જેવો છે એવો જાણવો જોઈએ. એમ આત્માનું તમને આપણને એમ છે કે હું તો મારું વિશેષ જ્ઞાન મને છે, પરંતુ ખરેખર નથી. હું જે મિથ્યા વસ્તુ છે એમાં આત્મબુદ્ધિ કરીને મિથ્યાત્મા તરીકેનું મારું જ્ઞાન છે. વાસ્તવમાં હું સચ્ચિદાનંદ છું એ પ્રકારે જ્ઞાન નથી. હું સુખ સ્વરૂપ છું એ જ્ઞાન નથી. હું જ સૌથી વધુ પ્રિય વસ્તુ છું, પ્રિયતમ છું એ મને જ્ઞાન નથી. પ્રિય હોવા છતાંય વાસ્તવમાં હું પ્રિયતમ છું એ વસ્તુનું મને જ્ઞાન નથી. એટલે સતત હું હાજર છું એ તો મને ખબર છે. ઊંઘની અંદર પણ હું હાજર છું, ભલે ને અહંકાર ન હોય તો પણ, અહમ વૃત્તિ ન હોય, હું પણ ન હોય તો પણ હું હાજર છું એટલું તો મને ખબર છે. સાચો હું. અહંકાર જે છે સાચો હું એટલા માટે નહીં, કારણ કે એ તો અવર જવર કરે છે. અહંકાર તો જતો રહ્યો ઊંઘની અંદર, અહમ વૃત્તિ જતી રહે છે, જાગ્રત સ્વપ્નમાં હોય છે. એટલે એ જે છે વાસ્તવમાં અહંકારાત્મક વૃત્તિ વાસ્તવમાં એ તો અવર જવર કરનારી છે. પરંતુ એક હું એવો છે જે આ ત્રણેય અવસ્થામાં હતો, જે સાક્ષી કહીએ છીએ આપણે, એ તો હંમેશ માટે હોય જ છે. એને તો આપણે વાસ્તવમાં એ આપણને ખબર છે ને, એ તો દર્શન એ રીતે વાસ્તવમાં એનું સતત દર્શન થઈ જ રહેલું છે સાક્ષી તરીકે. પરંતુ એ સાક્ષી વાસ્તવમાં આ રીતે પ્રિયતમ છે, સુખ સ્વરૂપ છે, પૂર્ણ છે, વગેરે વગેરે, એ પ્રકારનું મને જ્ઞાન નથી. આનંદ સ્વરૂપ છે મને ખબર નથી. કારણ કે આપણી એક ટેવ પડી ગઈ છે હંમેશા આત્માનું કોઈ ને કોઈ ઉપાધિ સાથે જ દર્શન કરવું. એટલે જાગ્રત કાળે તમે હંમેશા હું આ ઉપાધિ, હું શરીર છું એમ કહો છો. એટલે વાસ્તવમાં હું સચ્ચિદાનંદ છું અને આ શરીર વગેરેનું અધિષ્ઠાન છે એ રીતે નથી કહેતા. હું શરીર છું, પુરુષ છું, સ્ત્રી છું, ફલાણું, એ રીતે જ હંમેશા આપણે આપણી જાતને હંમેશા ઉપાધિવાળા જ જાણવાની ટેવવાળા છીએ, અજ્ઞાનને કારણે. અર્થાત શરીર વગેરેમાં જ આત્મબુદ્ધિ કરીને જ આપણે આપણી જાતને જોતા હોઈએ છીએ. હું કેવળ સચ્ચિદાનંદ છું, પૂર્ણ છું, એ પ્રકારનું આપણને જ્ઞાન નથી હોતું. એટલે વિવેક કરેલો નથી આપણે. અજ્ઞાનને કારણે અવિવેક છે આ પ્રકારે. અનાત્મમાં આત્મબુદ્ધિ થઈ છે. એટલે વાસ્તવમાં આત્માનું સાચું સ્વરૂપ આપણને ખબર નથી ને આપણે વિવેક નથી કરતા, માટે એ પ્રકારની ઉપાધિ સાથેનું આપણું તાદાત્મ્ય છે. એટલે હવે આ જ્યારે આવું જાણીએ, વેદ વગેરે આપણને આ રીતે બતાવે કે વિવેક કરવો જોઈએ, ત્યારે પછી આપણને ખબર પડે કે હું તો પૂર્ણ આનંદ સ્વરૂપ છું. ને આનંદ સ્વરૂપ હોય તો સૌથી વધુ પ્રિયત્વ મારામાં જ છે. પ્રિય વસ્તુ જ આનંદ આપે. અને છેવટે બધે જગતમાં મને પ્રિયત્વ હતું, એ છેવટે તો આત્મા માટે જ હતું. આત્માનું પ્રિયત્વ કદી જતું નથી. અને આત્માનું પ્રિયત્વ કદી જતું ન હોય તો વાસ્તવમાં એ જ આનંદ સ્વરૂપ હોવો જોઈએ. જેમાં પ્રિયત્વ જણાતું હતું ને હવે એ વસ્તુ અપ્રિય બનતી હોય તો ખરેખર એ આનંદ સ્વરૂપ નહોતી. આનંદ સ્વરૂપ હોય તો પછી હંમેશ માટે પ્રિય રહી હોત. ગૌણાત્માની અંદર પણ હંમેશ માટે, ગૌણાત્મા એટલે પત્ની દાખલા તરીકે, ખરેખર આનંદનો સોર્સ હોય તો મને એમાંથી પ્રિયત્વ કદી જાય નહીં મારું, પણ જતું રહે છે. ધનમાંથી, પુત્રમાંથી, પૌત્રમાંથી, ગમે તેમાંથી જતું રહે. શક્યતા છે, આ બધી શક્યતા છે અને આપણે જોઈએ છીએ દુનિયામાં બધા કિસ્સાઓ. એટલે વાસ્તવની અંદર આ ગૌણાત્મા કે મિથ્યાત્માની અંદર મને પ્રિયત્વ જણાતું હતું, માટે એ આનંદનો સોર્સ છે એ વસ્તુ ખોટી એટલા માટે ઠરે છે કારણ કે એ પ્રિય પાછું અપ્રિય બની જાય છે. જે વસ્તુ પ્રિય છે જગતની અંદર, ગૌણાત્મા કે મિથ્યાત્મા, એ પ્રિય પાછું અપ્રિય બની જતું હોય તો પછી એ સુખનો સોર્સ નથી રહ્યો. એટલે જો સુખનો સોર્સ ન રહ્યો તો ખરેખર સુખ સ્વરૂપ હતું જ નહીં. એ તો મેં સુખનો આરોપ કર્યો હતો.
ખરેખર શું એ કોના માટે હતું? આત્મા માટે જ હતું. કે એમાં ક્યાંય પ્રિયત્વ જણાતું હતું, કારણ કે મને આત્માને અનુકૂળ હતું, આત્મા પ્રિય છે આ રીતે. અને પછી આવું જ્યારે સમજાવીએ ત્યારે કે સ્વામીજી બધું વાત તો બધી તમારી બધી બહુ મોટી 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 વાતો છે તમારી સ્વામીજી, અને આ બધું બરાબર છે, પરંતુ આ વસ્તુ છે ને પ્રેક્ટિકલ નથી સ્વામી. એટલે ચાલો હવે ચર્ચા કરીએ છીએ આપણે, બરાબર છે, આ બધા ભેગા થયા છીએ અને ચર્ચા કરીએ, બરાબર છે ને, આવું જાણ્યું, ચાલો સારું, ઓકે ઓકે. પરંતુ તમે જુઓ સ્વામીજી તો પ્રેક્ટિકલ નથી. જેવો હવે હમણાં તમારો ક્લાસ પતશે અને અમે ઊભા થઈશું અહીંથી, અને અમને તો આ જ થવાનું કે આ જ આત્મા છે, બસ ચાલો હવે હું અહીંયા આમ જઈ આવું, ચાલો હું ચાલવા જઈ આવું. એ તો કયો આ સચ્ચિદાનંદ ચાલવા જાય છે, બીજી જ ક્ષણે તમને તો હું શરીર છું એ જ વિચાર આવે છે પાછું. એટલે એટલે જો તમારું તમે આ બધું બતાવ્યું બહુ પ્રેક્ટિકલ હોય સ્વામીજી, તો પછી અમને આ પ્રકારે અનાત્મમાં આત્મબુદ્ધિ તો ન જ રહેવી જોઈએ ને. એટલું સહજતાથી પછી અનાત્મમાં આત્મબુદ્ધિ આવી જતી હોય તો પછી આ વસ્તુ છે સારી, પરંતુ પ્રેક્ટિકલ નથી. એટલે આ બધું બરાબર છે. હવે ચાલો ખાલી આ પરોક્ષ રીતે જાણી લીધું, બરાબર છે બધું, પણ આવું કંઈ અમને બહુ અંદરથી એવું કંઈ બહુ આવો વિવેક થતો નથી. તો ભાઈ હવે તો એના માટે દીર્ઘ અભ્યાસની જરૂર છે. આ વસ્તુ શાસ્ત્રમાં કહેવામાં આવી છે, એને બ્રહ્માભ્યાસ કહ્યો ને. તચ્ચિંતનમ તત્કથનમ અન્યોન્યમ તત્પ્રબોધનમ અને એતદેક પરત્વમ ચ બ્રહ્માભ્યાસમ વિદુર્બુધાઃ. તચ્ચિંતનમ તત્કથનમ અન્યોન્યમ પ્રબોધનમ. આ વસ્તુનો અભ્યાસ કરો, સતત વિવેક કરો, તો વસ્તુ ધીરે ધીરે, અને એ વસ્તુ આપણે આટલું તો જાણીએ છીએ કે કોઈપણ વસ્તુમાંથી આપણે છૂટી શકીએ છીએ, અથવા કોઈપણ વસ્તુની ટેવ પાડી શકીએ છીએ અભ્યાસ હોય તો. અભ્યાસને કારણે તમે કોઈ પણ ટેવ, અત્યારે જે અશક્ય લાગતી ટેવ જે છે એ અશક્ય લાગતી ટેવને તમે શક્ય બનાવી શકશો ખાલી અભ્યાસને કારણે. એક જમાનો હતો જ્યારે હું 7 વાગે ઉઠતો હતો, અને 7 વાગે એ મને એમ થાય કે લોકો 4:30 5 વાગે એમાં ઉઠે છે કેવી રીતે. હું જોઉં આજુબાજુ પડોશમાં અને બધે, ત્યારે મને બહુ આશ્ચર્ય થતું કે આવું આ તો શક્ય જ નથી આટલું. અને ટેવ પાડી તો હવે 7 વાગ્યા સુધી ઊંઘી જ નથી શકાતું. જે દિવસે ઉપરથી 7 વાગે ઉઠ્યા એ દિવસે બેચેની લાગે. પહેલાં 4:30 5 વાગે ઉઠ્યા ત્યારે બેચેની થતી હતી એ જમાનામાં. હવે 7 વાગે ઉઠીએ તો બેચેની થાય છે. એટલે અશક્ય જણાતી વસ્તુ શક્ય બનાવી હોય તો એક જ રસ્તો છે, અભ્યાસ. બીજો કોઈ રસ્તો નથી. પણ અભ્યાસની જરૂર જ કેમ પડે, હું તો એમ કહું છું તમને. ભાઈ એવું છે કે જેટલી યોનિઓ પહેલાં પ્રાપ્ત કરી, કેટલી પ્રાપ્ત કરી, 100 200 500 કેટલા શરીરો પ્રાપ્ત કર્યા અનાદિ. કેમ? અજ્ઞાન અનાદિ માટે શરીરો પ્રાપ્ત કર્યા આપણે અનાદિ. હજારો કરોડો શરીરો પ્રાપ્ત કર્યા, દરેકે દરેક શરીરમાં પ્રવેશીને આત્મબુદ્ધિ જ કરી એ શરીર સાથે. એટલે તે એટલી બધી દ્રઢ ટેવ થઈ ગઈ છે. એટલે એને કારણે એ ટેવમાંથી છૂટવા માટે થોડો અભ્યાસ દ્રઢ જોઈશે. અને માટે વાસ્તવમાં આ રીતે કરશો તો ધીરે ધીરે વસ્તુ સ્થિર થઈ જશે. પછી તમે ક્લાસની જરૂર નહીં રહે ને પછી તો ક્લાસમાંથી ઊભા થયા પછી આ પ્રકારે સ્વામીજી મને થાય છે અત્યારે. એ સમય આવશે જ્યારે તમને થાય કે હવે ક્લાસની જ જરૂર નથી, થાય જ એ પ્રકાર જો અભ્યાસ કરી દો. અર્થાત શરીરની પ્રતીતિ તો રહે, કારણ કે મિથ્યા વસ્તુ છે ને, એને જ મિથ્યા કહી. પ્રતીતિ તો રહે જ, પણ એનું સત્યત્વ જતું રહે. જેવી રીતે વિજ્ઞાન ભણો તમે તો વાસ્તવમાં પછી સૂર્યની ઉદયની પ્રતીતિ રહે, સૂર્યની ગતિની પ્રતીતિ રહે, પૂર્વ દિશામાંથી આવી રહ્યો છે આમ, પરંતુ તમે એ વસ્તુને સાચી ન માનો. બસ આટલું છે. આપણા માટે આ જગતનો નાશ થઈ ગયો, આત્મા સત્ય છે ને જગત મિથ્યા છે, એટલે માટે જગતનો નાશ થઈ ગયો અને બધું આત્મા જ દર્શન થવા માંડ્યું. એમાં બીજું કશું નથી. ખાલી આપણે જે તે વસ્તુનો જે અનુભવ કરીએ છીએ એની સત્યતા જે છે એ આપણે કાઢી લઈએ છીએ. બસ આટલું થાય છે. એટલે સૂર્યનો ઉદય થાય એ અનુભવ ભલે થઈ રહ્યો, પરંતુ એ સત્ય છે. ખરેખર સૂર્ય પૂર્વ દિશામાંથી આવી રહ્યો છે
અને હવે પશ્ચિમમાં જઈ રહ્યો છે ધીરે ધીરે, સૂર્યની ગતિ ખરેખર થઈ રહી છે એવી હવે આપણને એવું વસ્તુ આપણે સાચી માનતા નથી, અનુભવ થયા કરે. એવી રીતે શરીર વગેરેનો અનુભવ રહે, પરંતુ એની સત્યતા વગેરે ન રહે. બસ એટલું છે. એટલે શરીરની પ્રતીતિ હોય એટલે શરીરમાં અહમપણું પણ રહેવાનું, એટલે અહમપણું રહેવાનું એટલે એ મિથ્યા આવે. શરીરમાં અહમપણું જે જણાવી રહ્યું છે એ તો હવે સામાન્ય તાદાત્મ્ય જે છે પ્રારબ્ધના ઉપભોગ માટેનું, એ ભગવાને રાખ્યું. એ રીતે અહંકાર મિથ્યા થઈ ગયો. હવે પહેલાં આપણે તો અહંકારને સત્ય માનતા હતા, અર્થાત હું શરીર જ છું એ પ્રકારે માનતા હતા, હું એક વ્યક્તિ જ છું એવું માનતા હતા, હું મનુષ્ય છું આ પ્રકારે માનતા હતા. હવે એ વસ્તુને આપણે સાચી નથી માનતા. એટલે અહંકારમાંથી પણ તમે સત્યત્વ લઈ લીધું, અહંકારનું સત્યત્વ જતું રહ્યું. અહમપણું સ્વામીજી રહેતું જ નથી શરીરમાં. અહમપણું શરીરમાં ન રહે તો પછી વાસ્તવમાં શરીર પડી જાય, તો સુષુપ્તિમાં તમારે અહમપણું શરીરમાંથી નીકળી જાય છે એવું સમજી થઈ જાય. પછી એવું ના થાય. અહમપણું જતું રહે તો મૃત્યુ વખતે જતું રહે એવું નહીં. વાસ્તવમાં ખરેખર જીવન મુક્ત પુરુષ છે એને વાસ્તવમાં અહમ બુદ્ધિ જે શરીરમાં જે સાચી માનતો હતો એ અહંકારનું સત્યત્વ હવે રહેતું નથી. બસ આટલું જ. એટલે શંકરાચાર્યજી એક જગ્યાએ કહ્યું કે વાસ્તવમાં આ તમને અત્યારે જે તમારો આવો પ્રકારનો નિશ્ચય છે કે હું શરીર છું, બ્રાહ્મણ છું, આ પ્રકારે એ અભિમાન અત્યારે તમારું જેમ નથી જતું, જે દ્રઢ છે એવું ને એવું વાસ્તવમાં વિવેક કરતાં કરતાં અભ્યાસ, મેં તમને કહ્યું પ્રમાણે હું સચ્ચિદાનંદ છું વગેરે સાક્ષી છું, તો પછી એ દેહમાંથી આત્મભાવ હવે છૂટી જાય છે. પછી એ શરીર વગેરે દ્વારા ભલે વ્યવહાર થતો હોય, પરંતુ હું અહંકાર છું એ પ્રકારે હવે એ વસ્તુ રહેતી નથી. એટલે ત્યાં સુધી અભ્યાસ વ્યક્તિએ કરવો જોઈએ. અને આ રીતે સાક્ષી જે છે પરમાત્મા છે કે આત્મા છે એની પ્રિયતમતા જે છે એની દ્રઢ ભાવના થઈ જાય ત્યાં સુધી આપણે અભ્યાસ કરતા રહીએ. ત્યારે પછી આપણને ખ્યાલ આવી જાય કે આત્મા તો આનંદ સ્વરૂપ છે, પૂર્ણ છે. એ પૂર્ણતાની અભિવ્યક્તિ જ આનંદની ક્ષણોમાં થતી હતી, એ જ સત્ય છે. અને ત્યારે થતી હતી ત્યારે વાસ્તવમાં શરીરમાંથી આત્મભાવ જાણે ક્ષણ માટે છૂટી જતો હતો. તો જ પછી અપૂર્ણતાની લાગણી જાય ને. અપૂર્ણતાની લાગણી અહમમાં જણાતી હતી, અહમ અપૂર્ણ છે કેવી રીતે જણાતો હતો? આ દેહમાં આત્મભાવને કારણે. તો સુખની ક્ષણમાં પૂર્ણતાની લાગણી થતી હોય તો આમાંથી ટેમ્પરરી અહમભાવ છૂટી જાય છે. સુષુપ્તિમાં લાંબા સમય માટે છૂટે છે, માટે અનુભવ લાંબો સુખનો જણાય છે. એટલે આ રીતે વાસ્તવમાં આ રીતે આત્મા આનંદ સ્વરૂપ છે અને માટે પ્રિયતમ છે. જે વસ્તુ પ્રિયતમ હોય એ આનંદ સ્વરૂપ હોવી જ જોઈએ. એ વસ્તુ હવે તમારા મનમાં સ્પષ્ટ થતી જાય છે. અને એટલા માટે શ્રુતિમાં કહ્યું કે પરમ આનંદ જે છે એ પરમાનંદનો લેશનથી પણ આ સમગ્ર સંસાર પોતાની જાતને ધન્ય માને છે. લોકો વિચારા ક્યારે પોતાને ધન્ય કે સ્વામીજી હું તો ધન્ય થઈ ગયો. હા સ્વામીજી ખરેખર કેમ? અરે સ્વામીજી અમારા જીવનમાં આ પ્રસંગ બન્યો, પેલો પ્રસંગ બન્યો, મારા દીકરાને ત્યાં આમ થયું, ફલાણા આમ થયું. એટલે કોઈ સુખનો પ્રસંગ. એટલે સુખનો પ્રસંગ બન્યો ત્યારે આપણને ખ્યાલ નહીં આવ્યો કે ખરેખર સુખ ત્યાં કે અહીંયા નહીં, સુખ અહીંયા જન્મ્યું. અર્થાત આપણને જે કંઈ અનેક મર્યાદાઓ ચાલતી હતી, જે અનેક પ્રકારની ચિંતાઓ હતી, કંઈક તાણ હતી, કોઈક વસ્તુ એ છૂટી ગયું. એટલે પેલી પૂર્ણતાની લાગણી જન્મી. એટલે આપણે આરોપ અન્યત્ર કર્યો, પેલું સુખ પહેલાં પેલો પ્રસંગ બન્યો માટે સુખ આવ્યું, આ પ્રસંગ બન્યો માટે સુખ આવ્યું. પણ ખરેખર સુખ જન્મ્યું અહીંયા એ વાસ્તવમાં આપણને ખ્યાલ નહોતો. હવે તમને સમજાઈ ગયું કે ખરેખર આત્મા જ આનંદ સ્વરૂપ છે, વાસ્તવમાં પૂર્ણ છે અને માટે એ જ પ્રિયતમ છે. અને તો પછી અનાત્મા તરફનું સેવન વગેરે સુખ માટેનું સેવન ન રહ્યું. ઉપયોગિતા તો છે જ. જો ભાઈ એવું છે કે વાસ્તવમાં આવું સમજ્યા પછી આ શરીરને ટકાવવા માટેની વસ્તુઓ તો બહારથી જ આવવાની છે. શરીરને ટકાવે છે અન્ન. સમજી હું જ આનંદ સ્વરૂપ હોય તો હવે આ ખાવા પીવાની એ ક્યાં જરૂર છે? એટલે ભાઈ ખાવા પીવાનું તો એ વસ્તુનો ઉપયોગ આ શરીરને ટકાવવા માટે છે. ધન વગેરે છે પણ ધનનો ઉપયોગ પણ ધન કમાતા હોય ને ચાલુ એ રહે. પણ ધન મને સુખ આપશે એ પ્રકારની જે માયા અને વૃત્તિ હતી એ છૂટી ગઈ. એ છૂટી જાય એને એ છૂટવું જોઈએ. હું તો કહું છું લોકોએ આપણા લોકોએ આ પ્રાર્થના કરવાની જરૂર છે કે આ પ્રકારના ભ્રમમાંથી મુક્તિ મળે. આ જે ભ્રમ છે ને એમાંથી મુક્તિ જોઈએ. ધન સલામતીનું સાધન છે, ધન સુખનું સાધન છે. આ ભ્રમમાંથી મુક્તિ જોઈએ. હા,
જો ધન સલામતીનું સાધન હોય, સલામતીનો સોર્સ હોય, તો તમારે ધનની સલામતીની ચિંતા ના કરવી જોઈએ. ધને તમને કહેવું જોઈએ કે મારી ચિંતા ના કરશો, જાઓ, મને આમ તેમ અંદર ખૂણા ખાચરા મૂકશો નહીં, મને બહાર રહેવા દો, મને ખબર છે હું તારી સલામતીનું કારણ છું, તું મારી સલામતીની કેમ ચિંતા કરે છે, એમ ધને તમને કહેવું જોઈએ. કશું નથી કહેતું. સમજી ગયા? ધનની સલામતીની ચિંતા તમને હોય છે. તમે માનો છો ધનમાં સલામતી છે, અને પછી કોઈ વસ્તુ મેં તમને હમણાં જ કહ્યું હતું થોડા વખત પહેલાં જ, કે ગઈકાલે ખબર નથી, જે વસ્તુ આ રીતે દેશ અને કાળની કાર્પેટ પર બેઠેલી હોય ને, એ વસ્તુ સલામત છે જ નહીં. બધું અસલામત છે. કઈ ઘડીએ જતું રહે છે. એક વ્યક્તિએ એક જ વર્ષની અંદર 30 કરોડ રૂપિયા ગુમાવ્યા. ખોટું છે સ્વામીજી, બહુ જાણીતો વ્યક્તિ છે, ગુજરાતી જ છે, એણે હમણાં જ ઇન્ટરવ્યૂ આપ્યો યુટ્યુબમાં. 30 કરોડ કોઈ નવી શું કંપની શરૂ કરીને રસ્તા પર આવી ગઈ એક જ વર્ષમાં. આ તો 30 કરોડ શું, લોકો 300 કરોડે ગુમાવ્યા છે આ બધા શેર બજારમાં. તો લોકો બહુ ગુમાવે છે. રસ્તા પર આવી જાય, બિલકુલ રસ્તા પર, એટલે ખરેખર રસ્તા પર ભિખારી જ થઈ જાય, ભાગતા ફરે. પછી બહુ બને જ છે આ બધું. કશું કોઈ સલામતીનું સાધન છે જ નહીં ભાઈ. લક્ષ્મી સ્તોય તરંગ ભંગ ચપલા વિદ્યુત ચલમ જીવિતમ. લક્ષ્મી સ્તોય તરંગ ભંગ ચપલા, જેવી રીતે પેલું તરંગ ઉત્પન્ન થયું અને એનું આયુષ્ય કેટલું, એવું છે આ લક્ષ્મીજીનું તો ધન. આપણને માનીએ કે આ બધું બહુ સુખના, આ બધા સલામતીના સાધનો છે, કઈ ઘડીએ આમ જતું રહે હાથમાંથી. અને જો ખરેખર સલામત હોય તો એની સલામતી રહી જ હોત, એ વસ્તુ ટકી ગઈ હોત, પણ નથી ટકતી. એટલે આ ભ્રમમાંથી મુક્તિ બને. બસ તો ભાઈ ધન નકામ્યું. ના, ધન લક્ષ્મી દેવી છે, પૂજા કરવાની. અર્થાત એનો ઉપયોગ છે શરીર ટકાવવા માટે, અન્ય બીજા સારા કાર્યો કરવા માટે એનો ઉપયોગ છે જ. પણ લક્ષ્મી આ ધન સલામતી આપી દેશે મને, એ ભૂલમાં એના વિચારતા. આ માયા છે. જે વસ્તુ જેમાં છે નહીં એ વસ્તુ એના પર તમે અધ્યારોપિત કરીને દુઃખી થાઓ. અધ્યારોપમાંથી દુઃખ જન્મે. લક્ષ્મી વાસ્તવમાં સુખનું સાધન છે. તો આ અમેરિકા ધનાઢ્ય દેશ છે, ઘણો આપણા કરતાં તો બહુ મોટો, ઘણું બધું છે અહીંયા તો પછી અહીંના લોકો સૌથી આનંદની છોળોમાં જીવતા હોવા જોઈએ. આનંદની છોળો આમ, એને બદલે બી બોલશો નહીં મારે આગળ, એટલે મને ખબર છે અહીંયા કેટલું દુઃખ છે લોકો, કદાચ આપણા દેશ કરતાં વધારે. ચાલો, એટલે આપણા ત્યાં લોકો દુઃખી છે, અહીંયા દુઃખી છે. એ માટે દુઃખનું કારણ ધન કે ધનનો અભાવ નથી, એટલું સમજી લો. દેટ્સ ઇટ. ધન કે ધનનો અભાવ દુઃખ, હું એમ કહેવા નથી માગતો ધન છે માટે દુઃખી છે, એ ખોટી વસ્તુ છે. ગરીબ લોકો બહુ દુઃખી જ છે ધનના અભાવમાં. ધનના અભાવમાં એ દુઃખી છે, ને ધન સાથે પણ દુઃખી છે, કે વધારે દુઃખી હોઈ શકે. એટલે કોઈ વસ્તુ તમારા સુખનું કારણ છે, એ વસ્તુમાંથી છૂટી જાઓ. સુખનું કારણ આ જાણવાનું છે, હું સુખ સ્વરૂપ છું. કોઈ ઉપાધિ સાથે તાદાત્મ્ય કરી અને જાણી જોઈને દુઃખ વોરીએ છીએ અવિવેકને કારણે. એટલે એમાંથી છૂટી જવું જોઈએ. એટલે સુરેશ્વરાચાર્યજી કહ્યું, અનાત્મ દર્શનેન એવ પરાત્માનમ ઉપાસમહે. અનાત્માનું અદર્શન કરીને પરમાત્માની ઉપાસના કરો. અર્થાત અદર્શન કરીને, અર્થાત એને સુખનું કારણ નહીં માનીને વાસ્તવમાં આ પરાત્માનમ ઉપાસમહે, આત્માની ઉપાસના કરો. અર્થાત આત્મા જ પ્રિય સ્વરૂપ છે, પ્રિયતમ છે, સુખનું કારણ છે, સુખ સ્વરૂપ છે. મારા માટેનો પ્રેમ અનકન્ડિશનલ છે, બિનશરતી છે, જ્યારે જગત માટેનો પ્રેમ શરતી છે. પ્રેમનો ઉભરો ચડ્યો હોય અને ક્ષણમાં તમને એ વસ્તુ માટે ઉભરો બેસી જાય એવું છે. માટે ખરેખર ત્યાં કંઈ સુખ છે નહીં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.